આટલું વક્કર નો જો મસ્તલ અને મુજે કો હવાનો મથુર બધે આ નેકો જે ચારા વક્કર નો છે એ અને તમે ને હવે આ ચારા આટલું નેકો વક કરી અને પછી એમને લાઈટ આવે છે ફોન જ કરજો તમે અને મને તમારે ચા પીવો ને તો મને ફોન કરજો હું ઘેર જો આ વક્કર નો ફોન માં લાઈટ આવી જાય ફોન અને ચા પા પીવું તો મને ફોન કરજો હું તમને ચાલવા આવશો ફોન પાલજો ફૂટે ફૂટે ના ચોય અને બાકી પાવજો બહાર હો ઘેરજીને આરામથી ઘૂરશે મહેનત કરો નહીં દેખાતું ભાઈ પાક છે એટલે આઈ ગયા ભાગ લેવા મહેનત તો હું જ કરું છું તો ભાગ પાડી દેવા એનું અલગ ને મારું અલગ એટલે એ આચી રાતનો મથે રહેલો હે એટલે રાતનો સિંબર ખેતરમાં શું કરતો હશે મને લાગે રાતની લાઈટ એટલે પાણી પાવા આવ્યો છે મને એવું લાગે બેટા નેરોંગ કરતા આવું હાલ શું કરે હે નેરોંગ તો કરવા યાદ હે કોણ હે સી ખબર લે ચિયો હે એ એલા કમની તું આ રાતનો શું કરે એલા ભાડા બધું પોણી વળે પાણી વળે રાતનો હોવે તો એકલો એકલો જ મથે રહેલો હે કરું યાર કે ચમ એટલો જ મધુ કે ભાઈ હતો એ તો જાતો રહ્યો ઘેર ઘેર જતો રે તો તું એકલો મથે એને બત્તી પાડવા રાતનો રાખવો તો કે લાઈ કે હું આજ આખો દાડી મથે એવું કે આ બધીન કે હું કે ઘેર જી હું હવે મોટો ભાઈ કોઈ કહેવાય ના કે શું કરું કે એટલે મોટો હોય તો શું થઈ ગયું તો એટલે મારતે એવું હોય તો એટલે ગળા મને મારી નાખું શું વાત કરે તો યાર મારવા તો પડે કે ના મને કલાક હું એટલે તલ્લી હાથ ના ઉપાડી ગયું એટલે તું ખાલી એને ફોન કરીને બોલાય ખાલી ફોન કર કે તાર ઝઘડો બગડો થાય તો મેં તને થોડો માર ને ઝઘડો હતો તો એમ બોલાવું એમ કરે એમ તો ના કહું કે કોમ કરવા એમ ખાલી કોક બીજું કહું પણ બોલાવું હોય તને પેલી તે એક વાત હોભળી હતી કોઈ દાડો કઈ ખબર પેલા ગંડા તને કહેતા કે મોટો ય ખોટો એ વાત તારી સાચી તો પછી તું તને ફોન કરતો આટલા દાડે મને છેતરીને દગા માલે એમ કે હવે ઝઘડો થાય તો મને ફોન કરજે એટલે ગળામાં આવું હા. ઓટો મારીને આવું છે તને વાત તો સાચી હોવાની ફોન કરવા દે આપ તો ના આવે ને તો ઝઘડો કરી જ દેવાનો હલો આ પાણી તો ફૂલ આવ્યું છે ને ચારા બધું ફૂટી ગયા છે. આવજો આમાં મારાથી એકલાથી નહીં થતું લા યાર ના કરી તમે તો ચેવા માણસો કોઈ હા આવો હેડો પાછો કે ચારો ફૂટ્યો હોય તો કે વચ્ચું વચ્ચીને હુઈ ગયા કે પાણી રોકાઈ જાય લોકો પલટવાનું કઈ મારે વાત કરે આ તો કોઈ માણસ છે કે ભાઈ છે કે દુશ્મન હા દે એમ કરીને બોલાવું જ ખરી લે ચમની કોમ થાતું લે તારથી ચમ કોમ ની થાતું તારથી પણ કોમ કર પૂર આવે છે પણ તમારે આટલે રહેવું પડશે હાથી કોમ કરાવવું ના ના મુની આખો દાડી માં છે કોમ કરાવ્યો ટ્રેક્ટર થી કર્યું તમે આખો દાડી મને કહેવરાવો મત જોર આવે છે કોમ કરતા જોર નહીં આવતું મને કોમ કરવા ના નહીં પણ મને એક માણસ કહી ગયો કે બધું ટ્રેક્ટર થી કરી એ તો કી મોન છું તો તમારે રહેવું હોય તો ભેગા રહો ને કે હું નહીં કરવાનું શું ની જાતો ને કે આ તો ખાલી એક તો પાવડે ભોડું ફોડીને જમીન આખી માન નોમે કરી નાખો ઝઘડા બગડા થોતે જ ના આવા દે પાછો આ તો હોત બેવું થઈ ગયું સીધું તો હેલા બજારે ખોબ્યો નત બોલ ભજન તો છે પાય કે બીજું નાખતો ઓરે ઓમ હેડું સીધો મોણો અરે હું કહું હા 5 કિલો હશે બોલ હશે 25-30 હજાર ની તો આખી 25-30 ની તો પાક વાળી પૈસા લઈ લો ને એટલે મારે પેન્ટ લાવવું છે પેન્ટ લાવવું હા એમ કર તું આ પૈસા તો આવી એનું પેન્ટ લાવી દે પેન્ટ લાવી એક આખી જોડી લાવી દઉં કે તારું પેન્ટ ની ફાટી ગયું એટલે પણ એક્સ્ટ્રા શર્ટ આવી જાય કે મારે કોઈ નહીં આ પૈસા તું શર્ટ લાવી દે શર્ટ ને પેન્ટ બી લાવી દે બરાબર
તલકે ફેરી ફેર ચોરી કરવા આપણે તલકે હું લાવી દઉં મારે શર્ટ ફાટી ગયો ચાલે 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 ને? ચાલે ચાલે બીજી ચોરી કરશો ને તારે એનો ભાગ હો એનો ભાગ શું કીધું સાચું બધું કીધું તમે તો યાર વગી આપણે એમ કરો કપેલી લો બસ આ ચોરી મારું કહીએ ભરે નહીં કે આપણે કના નીકળી ગયા હતા મજબૂત મારી ક્ષેત્રવાળો ભાડી ગયો ને આપણે એટલો જ નેચર ચડ્યો વા એટલે વાત એમને ઉપર જતા ને કૂક ને કૂક તો ભીટકા બટાકા ભાદરા બટાકા ચોરી કરવી હા બટાકા ચોરી કરવી આપણે કટ્ટું બીજું લાયા નહીં આપણે તો કાલ 10 કટ્ટા લઈને આવો પણ લઈને ચલા જાય 10 કટ્ટો તો એક કટ્ટું ભરવાનું એક કટ્ટું ઠેડ પેલી મકા મેકવાનું કેમ કર્યું તો એક કટ્ટું હું ભરું તમે ઉપડાવું તમે ઘેર મેલી પાછા આવો હું કાઢ કરું એટલે મારા કેળું ભગાઈ ગયું ના તો હું કાઢું ને તમારે વેલો જવાનું ઘેર ઘર કો આટલે થોડું પડ્યું એટલે તે ક્યાં ગમતી ચોરી કરવા આવ્યા એટલે તો આપણા પાસે ચો ભાઈ સાધન બીજું હે તો પછી લાવશું આપણે એક એક કટ્ટું લઈ જવાનું ડેલી ખબર ના પડે કોઈને બટાકા પાછું વિચારો હા જેમ કે બટાકા વધારે તો નહીં પણ ચોક દુકાન લઈને બેસી ગયા ને બટાકા 10 રૂપિયા કિલો તો આપણે ખૂબ કમ થઈ જાય સીઝન સારી ને બટાકા બટાકા હા સીઝન સારી સાચી વાત આપણે 15 રૂપિયા વેચવાનું સારી વાત સારી વાત નીકળી ફટાફટ પીલે લાઈટ તો પડે કોક હે એકલો બેઠો હોય એકલો નહીં લાગતો મને તો લાઈટ પડે છે એકલો હેલા તેમ પર ઉપર ચડો એકલો છે આગળ ઉપર હજી એને એકલો આપણે બે જણા હો પાઇપ ને પાઇપ માથા ફોડી જતો રહ્યો એવું હે હો પોકી તો વળશે એટલે હું નહીં બેઠો તું કે ટેન્શન લે આવું તો આપણે ચટલા કાઢ કરીને તું સમજે મને હા એમ નહીં કહેતો તો આજની ચોરી કરે હા બીજી વાર આવ્યો તમારા પણ બીજી વખત તને કોઈ પકડા દીધો કે ના ના તો પછી હડકી ચડી ગયો પર ચડે પણ પાણી ચડ્યો ઉપાડી ગયા નહીં યાર શું કરો પાઇપ ભારી એક તાડો હડો ફટાફટ પાવડો હું પ્યાર કાઢું તો શું વાત તમે અમે ચોર હો આ પાઇપ તમારે છે તો નહીં તારી ચોર છે અમે ચોરી લાયા હો માર આડું કાચી જો લા પણ પેલો હજી પાવડો હાથમાં તે જો જોઈ રહી ઓ મુડીઓ બાટા કામ સીધો બરાબર જા દે નહીં આવે હવે તો ચાલ ના એટલે તું ફોન ના કરે કોક ને બોલાવતો છે કોકને હાય તો ના તો ચોરી કન્નીને ફોન કરવા દે લા કન્ની બે ચોર આયા હે મારા ખેતરમાંથી પાઇપ લઈને જોઈ હવે હું ફોન જ કરતો તો અહીંયા આવજી ચમલા આવું કરે નહીં આવું એટલે હું એકલો મેં તો મારા ભાઈથી ઝઘડો કરના છે એ બી નહીં આવે આ કે આવું શું કરે એટલે પાડી લીધા તમને તમે આવ કે આવું કરો યાર સારું એડો આજ પછી મને ફોન મત કરજે લા કન્ની તો આવતો નહીં અને પાઇપ લઈને જાય નુકસાન તો અમારે જ થવાનું છે લા એકવાર ભાઈને ફોન કરું એકવાર આવે તો ઉપાડશે નહીં ઉપાડે પડતો નહીં પાછો કરવા દે હલો ના ના એ વાત નહીં તમે આટલે આવો જલ્દી આપણા ખેતરમાં ચોર આવ્યો હોય ને પાઇપ લઈને જાય આપડા હવે હું એકલો હું હા હું એ જ બેઠો જલ્દી આવો તમે હા બે જણા હવે આખો પાઇપનો વેટો લઈને જાય એમ તો નહીં ઉડી ગઈ કેમ કે વેટો હાથી એટલે નહીં ઉડી ગઈ આવો તમે જલ્દી હા અમે આવો હું આમાં આવું એમ તો ભાઈ જ કોમ આવે પાવડો મેળતું છે કે પાવડો ઘોડામાં લાગી જાય ને તો કેસ થઈ જાય માર ભાઈ આવશે ઓમથી આમ તો પાવડો ચેડી લે છે એટલે ઓમથી આમ ઉડતું ગયું હશે કે તો ઓમથી આવશે એટલે
તમારું મેટર પછી પટાવશો, પેલા મને પટાવો ના જોય. હા શું હજુ મારો પાવડો લઈને ચીડી થયો ને આપણે તો સીટર વાળો ફટાફટ હોતી આ ગેટો કર્યો કે માથે નાઈ જવું આપણે ભાડે આવી ગયો તો હવે પાછું પાવડો લઈને સોડજી આપણે બીજો શું કરવા એમ આપણે બે જણા આપણે તો બરાબર પકડ્યા એ આ તો કુનો આરી વારી બે રાખો રમ પાવડો એ મારો મારો ભાઈ ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ભાઈ ભૂલ થઈ ગઈ ભાઈ ભૂલ થઈ ગઈ એ ભાઈ એ મરી જાવ બેઠો શું કરશો જતા ને પેલા એટલે હું તમને કહેતો હતો મારા હાથી રહો પણ તમે ઊંધું સમજતા હતા. ના તું બીજાના વાદે ચડ્યો તો મને કોઈ ચડાયો તો પણ એ માણસ ને ફોન કર્યો તો કે હું તો ના આવું. તે ના આવે પછી ખરા તમને ફોન કર્યો તો તમે આયા તરત. તેમ વિચારવાનું ભાઈ ભાઈ કોમ આવે બીજું કોઈ કોમ ના આવે. પારકા પારકા કહેવાય, પોતાનું પોતાનું કહેવાય. હા એટલે આજ તો ફોન જ નહીં કરું ઘરે હેડો. ભાઈએ કદી ભાગલા ના હોય. હા હેડો.